જેતપુર ખજૂરી ગુંદાળા વિસ્તારમાં સ્થાનિક સ્વરાજની ચૂંટણીને લઈને રાજકીય માહોલ ગરમાયો છે। ભાજપના પ્રતિષ્ઠિત આગેવાન અને ધારાસભ્ય જયેશ રાદડિયાના નજીકના ગણાતા દિનકર ગુંદાળિયાની પત્ની નીતાબહેન ગુંદાળિયાએ અપક્ષ તરીકે ઉમેદવારી ફોર્મ ભરતા રાજકીય વર્તુળોમાં ચર્ચા તેજ થઈ છે। દિનકર ગુંદાળિયા ભાજપના જૂના અને જાણીતા ચહેરા તરીકે ઓળખાય છે। તેઓ જેતપુર તાલુકા પ્રમુખ તરીકે પણ સેવા આપી ચૂક્યા છે, તેમજ અગાઉની ટર્મમાં ભાજપના તાલુકા કારોબારી ચેરમેન તરીકે પણ મહત્વપૂર્ણ જવાબદારીઓ સંભાળી ચૂક્યા છે। તેમની રાજકીય પૃષ્ઠભૂમિને ધ્યાનમાં રાખીને નીતાબહેન ગુંદાળિયાની અપક્ષ ઉમેદવારી ખાસ મહત્વ આપવામાં આવી રહ્યું છે। નીતાબહેન ગુંદાળિયાએ અપક્ષ તરીકે ઉમેદવારી નોંધાવતા ભાજપમાં નારાજગી હોવાની ચર્ચાઓ પણ ઉઠી રહી છે। જોકે દિનકરભાઈ ગુંદાળિયાએ આ આક્ષેપોને નકારી કાઢતા જણાવ્યું છે કે ભાજપ પક્ષ પ્રત્યે કોઈ નારાજગી નથી અને ફક્ત પોતાનું સ્ટેન્ડ રજૂ કરવા માટે અપક્ષ તરીકે ફોર્મ ભરવામાં આવ્યું હોવાની વાત જણાવી। આ ઘટનાએ જેતપુરના સ્થાનિક રાજકારણમાં નવી ચહલપહલ સર્જી। રાજકીય વિશ્લેષકોના મતે ભાજપ સાથે જોડાયેલા આગેવાનના પરિવારજનો દ્વારા અપક્ષ તરીકે ચૂંટણી મેદાનમાં ઉતરવાથી મત વિભાગ પર અસર થવાની શક્યતા છે। તો સ્થાનિક સ્વરાજની આવનારી ચૂંટણીમાં હવે મતદારો કયા ઉમેદવારને પસંદ કરે છે તેના પર ખાસ નજર રહેશે, જ્યારે કે નીતાબહેન ગુંદાળિયાની અપક્ષ ઉમેદવારીને કારણે ચૂંટણી વધુ રસપ્રદ બનવાની પણ સંભાવના છે। ઉમેદવારી જે પત્રક છે મારા ધર્મપત્ની નીતાબેન ગુંદાળિયા એમના નામની હું દરખાસ્ત અત્યારે રજૂ કરવા માટે આવ્યો છું। નારાજગીની વાત એ કોઈ છે નહીં, બીજી મારું જે કાંઈ સ્ટેન્ડ હતું એ બતાવવા માટે મેં મારું અત્યારે અપક્ષનું ફોર્મ રજૂ કર્યું છે। જીતકરભાઈ, તમે એક તાલુકા પ્રમુખ રહી ચૂક્યા છો અને ગયા ટર્મમાં કારોબારી ચેરમેન હતા, તો એવું તો શું બન્યું કે તમારે પક્ષમાં ફોર્મ ભરવું? અસંતોષ થયો, શું કહો? અસંતોષ કોઈ નહીં, અમારે એમ થયું કે અમારી હાજરી દર્શાવીશ એટલે આ રજૂઆત કરીશ। અત્યારે પક્ષમાં ફોર્મ ભરી દીધું? હા,